સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે આપણે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે। એક છે કે દિવાળીમાં જે આશીર્વાદ રૂપ આપણને વડીલો આપે છે, કેટલાક પૈસા હાથમાં આપે છે બાળકોને, તમારાથી નાની ઉંમરના જેટલા વ્યક્તિ હોય છે એમને, પરંતુ એમાં પણ હવે કાળાબજારીનો આખો એક ખેલ સામે આવ્યો છે। એના પર વિસ્તારથી વાત કરીશું। અને બીજી વાત કરવી છે, વહુઓનું સન્માન કરવામાં આવ્યું છે અને સુરતમાં મહેસાણાની આપણે જે વાત કરી હતી બિલકુલ એ જ રીતે સન્માન કરવામાં આવ્યું છે, પરંતુ એવા કેટલાય કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં મા બાપને નથી સાચવવામાં આવતા, મા બાપ ભારે પડે છે અને એમાં 10 થી 15 વર્ષથી જે વહુ એમના માતા પિતા સાસુ સસરાની સાથે રહે છે એમનું સન્માન કરવામાં આવ્યું। એના વિશે વાત કરીશું, પરંતુ પહેલા તો ચલણી નોટનો આખો જે કાળો કારોબાર સામે આવ્યો છે એના પર વિસ્તારથી ચર્ચા કરવી છે। દિવાળીનો તહેવાર આવી ગયો છે અને આપણા વડીલો આપણને આશીર્વાદની સાથે જે પૈસા આપતા હોય છે બેસતા વર્ષના દિવસે, દિવાળીના દિવસે, ત્યારે બધી જ જગ્યાએ આપણે કાળાબજારી જોઈ છે, બધી જગ્યાએ નકલીના ખેલની આપણે વાતો કરી રહ્યા છે અને હવે આશીર્વાદ રૂપે અપાતા આ પૈસામાં પણ કાળાબજારી સામે આવી છે। જી હા, 10 રૂપિયાની નોટનું બંડલ તમને 1500 રૂપિયામાં મળશે। 20 રૂપિયાની નોટ માટે તો વધારાના 700 રૂપિયા સુધી પણ આપવામાં આવે છે। નોટની કિંમત કરતા વધારે રૂપિયા ફક્ત એ માટે કેમ કે નોટ કડકડતી છે। લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, આ સમયનો ફાયદો ઉઠાવવામાં આવે છે અને આ ફાયદો કાળાબજારીયાઓ ઉઠાવે છે। નોટના નવા ખેલાડીઓ કેટલાક સામે આવ્યા છે કે જે લોકોની મજબૂરી, એમની પાસે સમય નથી, એનો ફાયદો ઉઠાવે છે। તો દિવાળીના તહેવારમાં કડકડતી નોટ માટે કાળાબજારીના કારોબારના ખેલનો પર્દાફાશ થયો છે। હવે આખી વાત જાણી લઈએ। બજારમાં 10 અને 20 રૂપિયાની ચલણી નોટો માટે બરાબરની હોડ જામી હોય છે અને એવામાં લોકો બેંકમાં જાય તો નવી નોટ નથી મળતી અથવા તો લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે, જેનો ફાયદો ઉઠાવે છે આ કાળાબજારીયાઓ। 10 રૂપિયાની ચલણી નોટ, કડકડતી નોટ માટે 1000 રૂપિયાના 450 રૂપિયા। જો તમે 10 રૂપિયાની નોટનું બંડલ લેવું હોય તો 1500 રૂપિયા સુધી પડાવવામાં આવે છે તમારી પાસે। 20 રૂપિયા વાળું નવું આખું બંડલ જોઈએ તો કાળાબજારીયા વધારાના 700 રૂપિયા તમારી પાસેથી પડાવે છે, એટલે 20 રૂપિયાનું બંડલ તમને 2500 થી 2700 સુધીમાં પડે છે। એટલે વધારાના જે પૈસા પડાવે છે ત્યાં સવાલ એ થાય છે કે આ બંડલ એજન્ટોના હાથ સુધી પહોંચે છે કેવી રીતે? શું બેંકની અંદરથી જ કોઈ હાથ આ બધાને આશીર્વાદ આપે છે? શું કોઈ એવી સિસ્ટમ આખી ઊભી થઈ ગઈ છે જ્યાં સામાન્ય માણસ લાઈનમાં ઊભો રહે અને નોટના બંડલ એજન્ટોના ટેબલ પર પહોંચી જાય? આ એજન્ટ અને એમને છાવરનાર લોકો એ સિસ્ટમ પર કાળો ધબ્બો છે। અહીંયા પ્રશ્ન એ માત્ર એજન્ટોનો નથી, પ્રશ્ન એ સિસ્ટમનો પણ છે જ્યાં ધંધાને આંખ મીચીને જોઈ રહી છે અથવા તો ચાલવા દઈ રહી છે। એજન્ટના કાળા ખેલનો વીટીવી ન્યૂઝે પર્દાફાશ કર્યો। વિડીયોમાં એજન્ટ ગ્રાહક પાસેથી વધારે રૂપિયા લે છે, એ રૂપિયા પડાવતા દેખાયા। ઇન્કમ ટેક્સ પાસે, હવે સૌથી મહત્વની વાત, ઇન્કમ ટેક્સ પાસેની આરબીઆઈ બેંક નજીક એજન્ટ પાસેથી લાખો રૂપિયા પડાવવાનો અથવા તો પૈસા પડાવવાનો નવા બંડલો આપતા જોવા મળે છે। ત્યાં સવાલો ઉઠી રહ્યા છે કે નવી નોટની મજબૂરી કોના પાપે આ કાળાબજારી થઈ રહી છે? તહેવારના સમયે મજબૂરી ઉઠાવી કાળાબજારી કરનાર આખરે કોણ છે? કોના આશીર્વાદ છે? કોના હાથ છે? 10 અને 20 રૂપિયાની નોટના બંડલો પર કોણ પૈસા પડાવી રહ્યું છે? સવાલ એ પણ કે બેંકમાં નવી નોટના બંડલો નથી મળતા તો એનો ફાયદો કોણ ઉઠાવે છે? આ તમામ સવાલોની સાથે કરીશું આજના મહામંથનનો આ પહેલો મુદ્દો। ત્યારે આખો જે આ કારોબાર સામે આવ્યો છે, કાળો કારોબાર સામે આવ્યો છે કે દિવાળીના તહેવારમાં કડકડતી નોટ માટે કાળાબજારીના ખેલનો પર્દાફાશ। અમારા સંવાદદાતા એમણે પોતે આ વાતને લઈને ચકાસ્યું, જાણ્યું કે શું પરિસ્થિતિ છે। 10 અને 20 રૂપિયાની જો તમારે ચલણી નોટ જોઈતી હોય, જો તમારે કડકડતી ચલણી નોટ જોઈતી હોય તો તમારે એક્સ્ટ્રા પૈસા આપવા પડે છે। એ વાતચીત શું કરી રહ્યા છે એ પણ આપણે સાંભળીએ, એ શું કહી રહ્યા છે। જો તમે કઈ નોટ લો છો, કેટલાનું બંડલ લો છો તો તમને ફાયદો થશે, ક્યાં તમારે એક્સ્ટ્રા પૈસા આપવા પડશે, આ વાતો કરતો આખો જે એક વિડીયો છે પણ પહેલા સાંભળી લઈએ, પછી આના પર ચર્ચા આગળ વધારીશું। 2010 નું બંડલ 10 નું બધું મૂકવું પડી જશે। કેટલાનું? 550 રૂપિયા ઉપર ચાર્જ લે છે। કેટલા? 550 ઉપર ચાર્જ લે છે। 550 રૂપિયા ચાર્જ? ઓકે, બહુ તમારે આખી રિંગ જાય તો તમારે 500 રૂપિયાનું એક રિંગ પડશે।
15,000 રૂપિયા પગાર કરી પૂછી ના હોય પછી અમારી જોડે આવે. તરફ મજબૂરી એટલે મજબૂરી, કારણ કે સમયને લઈને કહી શકાય, લોકો લાંબી લાઈનમાં ઉભા રહે છે એ વાતને લઈને કે ત્યારે આવા લોકો ફાયદો ઉઠાવીને જાય છે. બીજું કે આરબીઆઈ બાજુમાં છે એવી જગ્યા પર જો આવી રીતે કાળાબજારી થઈ રહી છે તો પછી ક્યાંથી કોના હાથ કોના આશીર્વાદ અહીંયા સુધી પહોંચે છે એ પણ એક સૌથી મોટો સવાલ છે. સામાન્ય લોકો સુધી જો આવી રીતે પૈસા ખંખેરવાનો ધંધો આખો ચાલતો હોય તો શું કોઈ એક વગદાર વ્યક્તિ અથવા તો જવાબદાર વ્યક્તિ જેમના સુધી આ વાત નહીં પહોંચી હોય, જેમના સુધી આ માહિતી નહીં પહોંચી હોય અને હવે પહોંચી છે તો હવે શું કાર્યવાહી કરવામાં આવશે? અનેક સવાલો આ વાતને લઈને. આના જ પર આપણે મહામંથન કરીશું. આપણી સાથે નેતા ભાજપ શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ મુકેશભાઈ વિશ્વકર્મા આપણી સાથે જોડાયા છે, નિવૃત્ત બેંક ઓફિસર ભારતસિંહ ચૌહાણ પણ આપણી સાથે જોડાયા છે અને દિશા ત્રિવેદી એન્ટરપ્રેન્યોર છે જેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે દિશા આપનાથી કરવી છે. આપે પહેલીવાર આવું સાંભળ્યું કે આવી રીતે કાળાબજારી કરવામાં આવી રહી છે કે અગાઉ પણ આવું સાંભળ્યું છે? આ મુદ્દા પર આપની શું પ્રતિક્રિયા છે દિશા? ઘણા ટાઈમથી સાંભળ્યું તો છે જ, અને હવે જેમ કહેવાય છે કે જનરેશન ચેન્જ થઈ છે અને ડિજિટલાઇઝેશન આવ્યું છે, પણ હજી પણ દિવાળી કે ન્યૂ યરના દિવસો હોય ત્યારે આમ એવું જ હોય કે વડીલોને આપણે પગે લાગીએ તો આપણને કડકડતી નોટ મળે. પ્લસ આપણે જયારે પૂજા કરતા હોય, પૂજા વિધિમાં એક શુભ પ્રતીક ગણાય છે, નવી નોટો મૂકે અને એની પૂજા કરે, એટલે એ ખાસ સારી વસ્તુ છે. પ્લસ આ વખતે તો વધારે જ કાળાબજારી થઈ રહી છે. આમ જનતાનું શું, આમ પબ્લિક સુધી તો નવી નોટો પહોંચી જ નથી રહી. જેને કોન્ટેક્ટ છે એ લોકો લઈ આવે છે, પણ જે મિડલ પબ્લિક છે, જે આમ જનતા છે, એ લોકો સુધી બી પહોંચવી જોઈએ આ નોટ્સ. ઓકે, ઠીક છે. ભરતભાઈ, હવે આપની પાસેથી આખી આ વાત સમજવી છે, જાણવી છે કે પહેલા તો આ આખી જે વાત સામે આવી છે કે આવી રીતે કાળો કારોબાર થઈ રહ્યો છે. જો તમારે કડકડતી નોટ જોઈએ છે તો એક્સ્ટ્રા તમે પૈસા આપો તો તમારા હાથમાં એ બંડલ આવી જશે, નથી લાઈનમાં ઉભું રહેવાની જરૂર, નથી તમારે સમય બગાડવાની જરૂર. તો આ કેવી રીતે પોસિબલ છે? એ પણ બેંકની સામે, આરબીઆઈની સામે આવી રીતે આ બધી વસ્તુ થઈ રહી છે. એ પોસિબિલિટી આપને શું લાગી રહી છે કે ક્યાં આમાં કાચું કપાયું જેના કારણે આ સ્થિતિ આવીને ઉભી રહી ગઈ? ભરતભાઈ. હા, એમાં એવું છે કે આ વાત જે તમે કહો છો તે મારા કાને પણ આવી છે કે એના અલગ અલગ રેટ બોલાઈ રહ્યા છે કે 10ના કંઈ 1200 બોલાતા હોય, 20ના વધારે બોલાતા હોય, એ રીતે 20નો શોર્ટેજ વધારે છે એટલે એનો ભાવ વધારે બોલે છે. એ મારા કાને પણ વાત આવી છે. અને એનું મૂળ કારણ જો જોવા જાવ ને તો આરબીઆઈનો જે સપ્લાય હોય છે ને એ સપ્લાય બહુ ઘટી ગયો છે. અને આરબીઆઈ જે નોટો સપ્લાય કરે છે, લાસ્ટ યર 20ની નોટો જ મોકલાઈ હતી દિવાળી. લાસ્ટ યર તમે જો 20ની નોટો સરળતાથી મળતી હતી, બહુ જોઈએ એટલી મળતી હતી. આ વર્ષે 10ની નોટો ખૂબ આવી છે, બરાબર છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે કે આરબીઆઈનું જે ડિસ્ટ્રીબ્યુશન છે બહુ જ અનઇવન છે. મારી જાણકારી મુજબ આરબીઆઈએ સૌથી વધારે પ્રાયોરિટી જે કહેવાય ને તો કોઓપરેટિવ બેંકો, ખાસ કરીને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, સ્ટેટ કોઓપરેટિવ બેંક, પ્રાઇવેટ બેંક અને 3rd નંબર પર એને નેશનલાઇઝ બેંકને આપે છે. એટલે સૌથી તમે જોશો તો પ્રાઇવેટ બેંકના તમે એટીએમમાં પણ જોશો તો તમને નવી નોટો મળશે. હવે એ લોકો કઈ રીતે મેનેજ કરે છે એ ભગવાન જાણે. એવી રીતે સ્ટેટ કોઓપરેટિવ બેંકને પણ વિપુલ પ્રમાણમાં નોટો આપી છે. હવે નેશનલાઇઝ બેંકોને જે નોટો આપવામાં આવે છે તે પહેલા કરન્સી ચેસ્ટો હોય, ખાસ કરીને દરેક સિટીમાં એક કરન્સી ચેસ્ટ હોય, દરેક બેંકની, એસબીઆઈની ચેસ્ટ હોય, બેંક ઓફ બરોડાની હોય, બેંક ઓફ ઇન્ડિયાની કરન્સી ચેસ્ટ હોય. હવે સમજો કે એક્ઝામ્પલ કે બરોડામાં એક જ સ્ટેટ બેંકની એક જ કરન્સી ચેસ્ટ છે માંડવી ખાતે. હવે એની અંડરમાં 100 બ્રાન્ચો, એ જે કેસ એને આવી એને 100 બ્રાન્ચોને વેચવાની, પ્લસ એટીએમ જે લોકો ભરતા હોય એ લોકોને પણ એ નોટો મોકલવાની એને. એટલે એ થાય. અને પછી શું થાય છે કે પબ્લિકનામાં જે કાઉન્ટર ખોલવા જોઈએ, એક્સચેન્જ કાઉન્ટર, કે પબ્લિકને પહેલાના સમયમાં એવું હતું કે એક્સચેન્જ કાઉન્ટર ખોલવામાં આવતા અને લોકો જાય 1000 રૂપિયા 2000 રૂપિયા આપે એટલે એને પેકેટ મળી જાય, છૂટું પેકેટ. બંડલો ના મળે પણ સરળતાથી 1-2 પેકેટ મળે. પણ આ વખતે કોઈ પણ બ્રાન્ચની અંદર એક્સચેન્જ કાઉન્ટર ખોલવામાં જ નથી આવ્યા.
અને બેંકોએ શું કર્યું કે નેશનલાઇઝ બેંકોમાં સ્ટાફે બી એ જે એમની પાસે જે નોટો આવી તે એ લોકો અંદર વેચી લીધી. ખાસ કરીને પી સેગમેન્ટ બિઝનેસ જે બેંકને ફાયદો કરી આપતો કે જે લોન લાવી આપતા હોય, ઇન્સ્યોરન્સ આપતા હોય બિઝનેસ, એટલે મેનેજમેન્ટમાં જે લોકલ મેનેજમેન્ટના લોકોએ એમને જે ધંધામાં મદદ કરતા હોય એવા લોકોને ખાનગીમાં આજે 10ની નોટ હું ગેરંટી સાથે કહું છું એક પણ બ્રાન્ચમાં કાઉન્ટર પર લોકોને આપવામાં આવી જ નથી. 50 ને 100ની નોટ પણ જે લોકો પેમેન્ટ લેવા જાય છે એને મળી છે, પણ કોઈ સામાન્ય માણસ એક્સચેન્જ લેવા જાય તો એને નોટ મળતી નથી. એટલે આરબીઆઈએ જે કરન્સી ચેસ્ટો પહેલા વડોદરાની અંદર ખાલી સ્ટેટ બેંકની 10 કરન્સી ચેસ્ટ હતી, અત્યારે એક કરન્સી ચેસ્ટ કરી દેવામાં આવી છે. અને એને 100 બ્રાન્ચોને તો રોજ કેશ મોકલવાની, 100 બ્રાન્ચોમાંથી કેશ લાવવાની, આ એનો એક મોટો પ્રોબ્લેમ છે. એ ઉપરાંત આરબીઆઈ સોઇલ નોટ, મારી જાણકારી મુજબ જે બેંકો પાસે સોઇલ નોટો હોય તે એક્સેપ્ટ કરતી નથી. એટલે શું થાય છે કે અહીંયા જે કરન્સીનો ભરાવો થઈ જાય, તમારા ચેસ્ટમાં બોલે કે 10ની નોટો છે પણ એ સોઇલ નોટો પડેલી હોય અને જ્યાં સુધી એ નોટો ઓછી ના થાય એની સામે બીજી નોટો આરબીઆઈ બેંકને આપે નહીં. એટલે અહીંયા સોઇલ નોટોનો પણ ભરાવો થઈ ગયો છે. એ ઉપરાંત કોઇન્સ જે 10 અને 20ના જે સિક્કા આવ્યા છે, હવે એની કિંમત 20,000 અને 40,000ની એક થેલી હોય છે. હવે સામાન્ય માણસ 20,000 કે 40,000 રૂપિયા લઈને થેલી થોડો લેવા જાય, એને તો 100-200ના સિક્કા જોઈતા હોય કે 500ના સિક્કા જોઈતા હોય. હવે બેંકે હવે અત્યારે કોઇન્સના એક કાઉન્ટર પેલા વિન્ડો પેલા એટીએમની જેમ કાઉન્ટરો ખોલેલા છે. 100 રૂપિયાની નોટ નાખો તો 100 રૂપિયાના સિક્કા નીકળે, પણ એની અંદર પણ 1 અને 2, 5ના જ સિક્કા નીકળે છે. 10-20ના સિક્કા તો નીકળતા જ નથી. એટલે 10-20ના સિક્કા મળતા નથી લોકોને. આ બધા ઘણા કારણોને લઈને આ શોર્ટેજ ઊભી થઈ છે. ઓકે, એ કારણો કે જેને સોલ્વ કરવા પણ ખૂબ વધારે આવશ્યક છે. મુકેશભાઈ, હવે આપની પાસેથી એ જાણવું સમજવું છે. પહેલા તો આપની આ મુદ્દા પર પ્રતિક્રિયા અને સાથે એ પણ કે ડિમાન્ડ એન્ડ સપ્લાય, દિવાળી પહેલી વખત તો આવી નથી, દિવાળી દર વખતે આવે છે, એટલે એ તો આઈડિયા હશે જ કે ગુજરાતના લોકોને કેવી રીતે લોકોની માંગ હોય છે, તો ડિમાન્ડની સામે સપ્લાય પણ એ રીતની હોવી જોઈએ. તો આમાં ચેન બ્રેક થાય છે, જેના કારણે આ પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ. અને સૌથી મોટી વાત, આશીર્વાદમાં પણ હવે કાળાબજારી. મુકેશભાઈ, હવે તમે અત્યાર સુધીની જે ચર્ચા થઈ ને એમાં 2 વસ્તુ આપણને જાણવા મળી અને સાચી છે. એક બેને એવું કહ્યું કે આપણને કોઈ કડકડતી નોટ આપે તો ગમે, એ તો જાણે ચલાવી લેવાય, પણ જે પૂજામાં કડકડતી નોટ મૂકવાનું કારણ એ સ્વચ્છ હોય, લોકોના હાથોમાં જૂની નોટો ગઈ હોય તો એ આપણને જરાક સંકોચ લાગે, એટલા માટે કામ લાગે. એક. અને બીજું, પેલા સાહેબે કહ્યું કે ડિસ્ટ્રિક્ટ બેંક અને સ્ટેટ બેંકમાં વધારે પડતો ફ્લો ગયો છે. હવે હું આરબીઆઈનો વાંક આમાં કાઢતો એટલા માટે નથી કે આરબીઆઈ હોય ને એ ચાલે છે સરકાર થ્રુ, અને આ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ ભારત દેશમાં હોય કે ગુજરાતમાં હોય, એ કોઈ નાનામાં નાના ક્ષેત્રમાં એમણે પોલિટિક્સ છોડ્યું નથી. તમે સમજો, સ્ટેટ કોઓપરેટિવ અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકો એ સીધી સરકારને સંલગ્ન છે. બીજી બધી બેંકો જે છે એ રાષ્ટ્રીયકૃત બેંકો છે, નેશનલાઇઝ બેંકો છે. હું એવું માનું છું કે હું અમદાવાદના શાહપુરમાં જન્મ્યો હતો. નાના હતા ને ત્યારે કડકડતી નોટો ભલે 2 બંડલ આવે પણ ઘરમાં પપ્પા લાવતા અને બધાને મળી રહેતી. ત્યારે ક્યારે આવું સાંભળ્યું જ નથી. પણ આજની જે પરિસ્થિતિ છે ને એ દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર અને છેલ્લે કાળા બજાર, તમે જે બોલ્યા એ વાત સાચી છે. પણ આજે આપણી 2000ની નોટો બદલાઈ, ખબર, નોટબંધી થઈ. આજે પણ તમે ઇન્કમટેક્સ 4 રસ્તા જુઓ ને તો ત્યાં લાઈન લાગી છે, અને એ લાઈનમાંથી પાછા કહેવાવાળા બોલો 2000ના 1500 આપીશું, લાવો 2000ની નોટ. હવે આ દેશમાં રાજ્યમાં રાજકારણીઓ બધા ત્યાંથી જાય, એમ દેખાતું નહીં હોય, આરબીઆઈને કોઈ ઓફિસર જાય દેખાતા નહીં હોય, પણ આ વસ્તુ આંખ આડા કાન કરી ભ્રષ્ટાચાર કરાવવાનું એક સાધન ઉપયોગ કરે છે. ત્રીજી વાત એવી છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર, એના જે ધારાસભ્યો હોય, હોદ્દેદારો હોય, આરએસએસના લોકો હોય, આ લોકો બેંકોમાંથી જબરજસ્તી લઈ આવતા હોય, આ નોટના બંડલોને એમને આપવા પડતા હોય. અને મેં મારી કેનેરા બેંકમાં એકાઉન્ટ છે ને એસબીઆઈમાં છે. આ મેનેજરને મેં ફોન કર્યો મારી બેબીને મોકલી લેવા 50,000 રૂપિયા આપી.
મેં કીધું ભાઈ આટલા આટલા બંડલ તમે આપો, અમારા 5 એકાઉન્ટ છે HUF ના બધા, અને દરેક ખાતામાં 50,000 લાખ રૂપિયા બેલેન્સ છે. મને ભાઈ મેનેજર પહેલા એને મારી ઓળખાણ નહીં એટલે મને શું કે આપકા અગર 5-10 કરોડ का डिपॉजिट है तो हम दे सकते हैं. તમે સમજો. અરે મેં કહું ભાઈ 5-10 કરોડ પેલા કમાવા તો દે, પછી ડિપોઝિટ ની વાત કર. મારી ભાઈ હોવા તો જોઈએ ને. ये बात आप, मैं कीधु बीजेपी के लीडर से करो, धारासभ्य से करो तो अच्छा लगेगा, मैं कैसे दे सकता हूं. પછી એને ખબર પડી એટલે મને કે એક કામ કરો, આપ રૂબરૂ આકે મિલો, મેં બાત કરતા હું. પરિસ્થિતિ આ મારો દાખલો છે પોતાનો, પણ પરિસ્થિતિ આખા દેશમાં ને ગુજરાતમાં આ જ છે. સામાન્ય માણસ 300 રૂપિયા 500 રૂપિયા 1000 રૂપિયા આપી અને એક જ વાક્ય આ દિશાબેનનું કે પૂજામાં મૂકવા માટે નવી નોટ હોય તો એક આસ્થાનો વિષય છે કે જૂની નોટ મૂકીએ તો એ બધે હાથે ગયેલી હોય તો લોકોને એક સંકોચ લાગે. આ એક જ વાત ઉપર આખી પ્રજા પીડાય છે અને ભ્રષ્ટાચારનું માત્ર સાધન આ ભારતીય જનતા પાર્ટી આને બનાવી દીધું. ઓકે શૈલેષભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે, પહેલા તો આપ આ મુદ્દા પર આપ શું માનો છો? આ થઈ રહ્યું છે એ કેટલું યોગ્ય, કેટલું નહીં? સાથે એ પણ પૂછવું છે કે આ પરિસ્થિતિ કોના કારણે ઊભી થઈ છે? હવે બધી જ વાતમાં આપણે ઘણી બધી વાત કરતા હોય છે. જો ખાવાનો સામાન હોય તો એમાં ક્યાંક નકલી, એમાં ક્યાંક આ બધી વસ્તુ સામે આવે છે. કેટલાક અધિકારીઓ નકલી પકડાય છે, કાળાબજારી ક્યાંક ને ક્યાંક સામે આવે છે. સસ્તા અનાજની દુકાનો હોય તો ત્યાંય પણ આવી રીતે ધંધો ચાલે, ક્યાંય મૂકવામાં નથી આવી પ્રજાને. હવે આ તહેવારનો માહોલ છે, તહેવારમાં પણ આ પ્રકારની ચર્ચા, તહેવારમાં પણ આ પ્રકારની કાળાબજારી, અને એજન્ટો ત્યાં ઉભા છે, તો શું કોઈના નજરે નહીં આવ્યા હોય? રાધા, તમામની વાત સાંભળી છે, પણ જે પ્રકારનું આપણા મીડિયા દ્વારા અને ખાસ કરીને VTV દ્વારા ઇન્કમટેક્સની આગળ સ્ટિંગ થયું અને એમાં જે બહાર આવ્યું છે, વિડીયો પણ જોયો છે, કોઈ પણ પ્રકારે ભારતીય કરન્સીને નકલી છાપવી અથવા તો એને ખોટી રીતે કાળા બજારમાં વેચવી એ ભારતીય દંડ સંહિતાની કલમ 489B મુજબ ગુનો બને છે. અને એની ઉપર ગુનો લાગશે પણ ખરો, કારણ કે VTV જેવી પ્રતિષ્ઠિત ચેનલ પરથી આ ચર્ચા થતી હોય એટલે એનું સંજ્ઞાન લેવાતું જ હોય છે સરકારમાં પણ. એક વાત. બીજું, આમાં 7 વર્ષની સજાની પણ જોગવાઈ છે અને આજીવન કેદ અને જેલની પણ જોગવાઈ છે. એટલે એના ઉપર કાયદો કાયદાનું કામ કરશે અને પોલીસ તંત્રનું કામ કરશે. RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ કોઈ સરકાર નથી. એક વસ્તુ, જે રીતે ચૂંટણી પંચ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સ્વાયત્ત સંસ્થા છે, એ જે રીતે ચૂંટણી પંચ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ સ્વાયત્ત છે, જે રીતે આપણું ન્યાયતંત્ર એ સ્વાયત્ત છે, ન્યાયતંત્ર એ પણ સ્વાયત્ત છે અને અદાલતો પણ સ્વાયત્ત છે, એ જ રીતે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ સ્વાયત્ત છે. એને નથી સરકાર કશું કઈ કહેતી અથવા તો નથી કોઈ પણ પ્રકારનું એના ઉપર કઈ થતું. પણ કહેવાનો મતલબ એટલો જ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ જે રીતે હમણાં ચેન બતાવ્યું ભરતસિંહભાઈએ અને હમણાં દિશાબેને પણ ખૂબ સરસ વાત કરી કે આપણા જે માતાજી હોય, દેવ હોય, એના ચરણોમાં પણ ધરવાની હોય. મારા મુકેશભાઈ તો શું છે, ગમે ત્યાંથી ભાજપનું લાવે, કારણ કે એને ત્યાંથી કીધું જ હોય કે ભાજપને કંઈક ને કંઈક બોલજો, ન બોલે તો એને પછી તકલીફ પડે. એટલે વાંધો નહીં, એનું કામ છે. દિશાબેન હોય, ભરતસિંહ હોય, એ તમામે વાત કરીને, ખાસ કરીને ભરતસિંહે તો ખૂબ સરસ વાત કરી. પણ મુકેશભાઈ, સ્ટેટ બેંક હોતી જ નથી. 3 પ્રકારની બેંક હોય છે. એક કોઓપરેટિવ બેંક એટલે કે સહકારી બેંક, બીજી છે એ પ્રાઇવેટ બેંક, IDFC છે, ICICI છે, એ પ્રાઇવેટ બેંક, અને ત્રીજી જે છે એ નેશનલાઇઝ બેંક છે અને એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, BOI છે, આ બધી નેશનલાઇઝ બેંક છે. પણ જે રીતે 10ની નોટ હોય, 20ની નોટ હોય કે કોઈ પણ પ્રકારની નોટનું જે પ્રકારે વિતરણ થાય છે, અને એમાં હું પડવા નથી માંગતો કારણ કે સપ્લાય ચેન કઈ રીતે હોય એ ભરતસિંહે વાત કરી દીધી છે. પણ ATMમાં ક્યાંય આપવાની હોય, એક્સચેન્જ કાઉન્ટરથી આપવાની હોય કે બેંકના બિઝનેસમાં મદદ કરતા, બિઝનેસમાં એટલે માનો કે રોજનો જેનો બેંક સાથે ગરોબો છે એવા લોકો, એને ક્યાંય ચીટિંગ કર્યું છે અથવા તો બેંકના કોઈ જે વ્યક્તિઓ છે એને ચીટિંગ કર્યું, આ કેમ સામે
આવ્યો છે. હવે આમાં શું કરી શકાય શૈલેષભાઈ? એ આખું માળખું તો ઠીક છે, પણ આમાં શું કરી શકાય શૈલેષભાઈ? ઓકે, આમાં એ રાધા, મેં પેલા પણ વાત કરી, ફરીથી પણ વાત કરું છું, જે પ્રકારનું સ્ટિંગ આવ્યું છે ને જે પ્રકારનું આપે બતાવ્યું છે એના ઉપરથી સંજ્ઞાન લઈ અને એના ઉપર આઈપીસીની કલમ 489B પ્રમાણે કાયદેસરની કાર્યવાહી થશે. એ નકલી નોટ હોય તો પણ કાર્યવાહી થાય. અને નોટ જે છે, માનો કે તમે 100 રૂપિયા આપો છો ને 110 લ્યો છો, વ્યાજબી જ નથી ને. વધારે લેવું એ તો કાળાબજારી છે, અને કાળાબજારી કરવા માટેની 7 વર્ષની જે સજાની જોગવાઈ છે એ ગુનો પણ એની ઉપર લાગશે. અને આગામી દિવસોમાં કોઈ આવું પગલું ભરતા પેલા વિચાર કરે એ પ્રકારની કાર્યવાહી પણ કરીશું. પોલીસનું કામ કરશે જ, અને કામ કરી અને ન્યાયતંત્રને સોંપશે. શૈલેષભાઈ, મારો બીજો સવાલ પણ આપને એ રહેશે. મુકેશભાઈ, એક જ મિનિટ આપની પાસે આવું છું કે આ શક્ય છે ખરા? સામાન્ય માણસને જેટલા જોઈએ છે, એક લિમિટેડ એમને રકમમાં જોઈએ છે, એ નથી મળતું, અને આ લોકો પાસે ક્યાં આવી જાય છે? શક્ય છે અંદરની વગ વગર આ બધી વસ્તુ એમની પાસે આવી શકે? આટલા બધા પૈસા એમની પાસે આવી શકે? કોઈ અંદરનો વ્યક્તિ કે જેના માથે આશીર્વાદ, જેના હાથ હશે, આશીર્વાદ હશે, એના વગર તો આ મને શક્ય નથી લાગતું. શું તમને લાગે છે શૈલેષભાઈ? હા રાધાબેન, આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું કે જ્યાંથી કોઈએ પણ લીક કર્યું છે અથવા તો કોઈએ કોઈને આપ્યા છે પૈસા, કે 10ની નોટ કે 20ની નોટ, જે પ્રકારે અત્યારે તો આપણે ડિજિટલાઇઝેશન ઉપર આવ્યા છીએ. આપણે તો હવે કેશલેસ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છીએ. હવે તો ધીરે ધીરે એટીએમ છે એનો ઉપયોગ પણ આપણે ઓછો થતો ગયો છે. એટલા માટે હું કહું છું કે જે નોટ છે, 10ની નોટ કે 20ની નોટ, કોઈ પણ વ્યક્તિ પાસે આવી છે તો એને ક્યાંથી લીધી છે, એમ કે કાંઈથી લીધી છે તો એને ક્યાંથી લીધી છે, છેલ્લે જે કોઈ ગુનેગાર હશે એ પકડાશે. પણ આવું કરવું યોગ્ય નથી. એટલા માટે કે જે જરૂરિયાતમંદ છે, જેને ઘર માટે જોઈએ છે, કોઈને વેચવા માટે નહીં, ઘરમાં જોઈએ છે, પ્રસંગમાં જોઈએ છે, ક્યાંક એનો મોટો મેળાવડો હોય એમાં જવાનું હોય, કોઈ ભજનમાં જવાનું હોય, અથવા તો ક્યાંય બાળકોને આપવાનો હોય, અથવા તો ભગવાનની પાસે મૂકવાના હોય, અથવા તો મંદિરમાં જવાનું હોય, ત્યાં માટે ઉપયોગ કરવાનો હોય. એના બદલે આવા ગઠિયાઓ જેને કહેવાય, આવા લેભાગુ તત્વો છે, અસામાજિક તત્વો જેને કહી શકાય, એવા લોકો પાસે નોટોના બંડલો જતા રહ્યા છે. એ કઈ રીતે ગયા છે એ પણ તપાસનો વિષય છે ને આવું ન જ થવું જોઈએ. યોગ્ય માણસ, જરૂરિયાતમંદ માણસ કે જેને જોઈએ છે એને પોતાનું જે માનો કે હું જિલ્લા બેંકનો ખાતેદાર છું, તો જિલ્લા બેંકમાં એક હું ગ્રાહક તરીકે, કસ્ટમર તરીકે જાઉં તો મને આપે કે ભાઈ તમારે કેટલા જોઈએ, આટલા. પણ કોઈ આવી રીતે જે અસામાજિક તત્વ છે, જે કાળાબજારી કરે છે, જે અસલી નકલીનો ખેલ કરે છે, જે ગુનો કરે છે, એની પાસે જયારે આ નોટો ખડખડતી પહોંચી જાય એ યોગ્ય તો નથી જ. આના ઉપર પણ સરકાર ગંભીરતાથી વિચારી, ગંભીરતાથી પગલાં લેવાની. ઓકે મુકેશભાઈ, જમાબંધીને છોડવામાં નહીં આવે. આ બોલવાનું ભૂલી ગયા એટલે હું ભૂલી ગયો. મારી વાત એવી છે, ભાઈ બહુ સારી વાત કરે છે કે આ જે પકડાયા છે, તમે સ્ટિંગ કર્યું છે, તો મને એમ થાય છે કે હવે શૈલેષભાઈ જે બોલી ગયા ને એ સરકાર સાંભળે ને તોય આપણું કામ પૂરું થઈ જશે. કારણ કે અત્યાર સુધી સરકારને ખબર નથી. આજે ખબર પડી વીટીવીએ કહ્યું એટલે, બાકી અત્યાર સુધી આ તપાસ સરકાર ન કરી શકે. બીજી એક વાત મહત્વની એમણે કરી, ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે અને રિઝર્વ બેંક પણ સ્વાયત્ત સંસ્થા છે, અને બંનેનો દુરુપયોગ કેન્દ્ર સરકાર કરે છે એ આખા દેશને અને ગુજરાતને ખબર છે. ભલે કઈ વાંધો નહીં, કરો જ્યાં સુધી આપણા હાથમાં એના બાથમાં, એટલે કરે એમાં કાંઈ વાંધો નથી. સ્ટિંગ દરમિયાન રાધા એવું કહ્યું કે તમારે એક બંડલના 300, 400, 500 રૂપિયા થશે. આખી રિંગ જોઈતી હોય તો 1400, 4000 વધારે થશે. તમે વિચાર કરો, એ માણસ પાસે આખી રિંગ પણ છે. તોય બે વસ્તુ છે આમાં, એક તો સરકારના મળતિયાઓ અને કામ બીજા રિઝર્વ બેંકના અધિકારીઓ. બેમાંથી એક જ બંને ફૂટેલા આમ તો છે, પણ એકાદું તો ફૂટેલું છે, નક્કી વાત છે. તો જ આ શક્ય બને છે. તો પછી એના ઉપર અત્યાર સુધી પગલા લેવામાં કેમ ના આવ્યા? તમે વાત કરો છો કે હવે આ પકડાયું એટલે હવે છોડીશું નહીં આને. હવે આપણે જોઈએ જ કોને પકડે. ઠીક છે, ભરતસિંહ પણ કંઈક કહેવા માંગે છે. ભરતસિંહ જી, વસ્તુ સમજી લેવી પડશે કે જે બી કરન્સી ચેસ દરેક સિટીમાં હોય છે એ કોઈ બેંકની પોતાની માલિકીની નથી હોતી, એ આરબીઆઈની હોય છે. એટલે આરબીઆઈ જે બી કેશ મોકલાવે છે, અને સમજો કે સ્ટેટ બેંક હોય કે બેંક ઓફ બરોડાની કરન્સી ચેસમાં જે બી રૂપિયા હોય છે તે આરબીઆઈના હોય છે, અને આરબીઆઈ વતી આ લોકો કામ કરતા હોય છે. હવે આરબીઆઈએ મોકલાયેલા કેશ જો લોકો સુધી, સામાન્ય માણસ સુધી ન જતા હોય અને બારોબાર જો વગે થતા હોય
તો આરબીઆઈએ કરન્સી હું તો તમારી ચેસ્ટની ડિબેટમાં ચેકિંગ કરવું જોઈએ કે એમને મોકલાવેલા રૂપિયા એમને ક્યાં ક્યાં મોકલાવ્યા. સમજો કે કોઈ એક બ્રાન્ચ એ બેંક છે, એ બેંકની 100 બ્રાન્ચો એ સિટીની અંદર છે, તે 100 બ્રાન્ચમાં એ પૈસા ગયા છે કે નહીં, સૌથી પહેલી અગત્યનું એ છે. કેમ કે એ બેંકે એની 100 બ્રાન્ચોની અંદર આ કેશ મોકલાવી જોઈએ. જો એ નથી ગઈ તો એ કેશ ક્યાં ગઈ છે એ જો તપાસ કરે તો આ બધું બહાર આવી શકે એમ છે. અને જે ભાઈ કહી રહ્યા છે કે ભાજપ ને આરએસએસ, આ બધું હું નથી માનતો. આ એકચ્યુઅલી જે ચાલી રહ્યું છે એ કર્મચારી લેવલ જ થઈ રહ્યું છે. આરબીઆઈ માંથી જે આવે સપ્લાય ઓછો છે એટલે અંદરનો જે સ્ટાફ હોય, મેનેજર હોય, એ પોતાને જે બિઝનેસ કે ધંધો કરી આપતા હોય, લોન લાવી આપતા હોય, આરએસસીપીસી હોય, એમનું એચએલએસટી હોય, જે લોન હાઉસિંગ લોનનું હોય, બિલ્ડરો હોય, આ બધાને એ લોકો કેશ મોકલતા હોય છે કે જેથી વર્ષ દરમિયાન એ એમને મદદરૂપ થાય. એ ઉપરાંત વગદાર લોકો હોય, અત્યારે એ ચાલી રહ્યું છે કે જે વગદાર છે એનું કામ ચાલી રહ્યું છે. સામાન્ય માણસ માટે કઈ થઈ નથી થઈ રહ્યું. ભરતસિંહ, મારે આપને એ સવાલ પૂછવો, અત્યાર સુધી આવા લોકો સામે ના આવ્યા? અત્યાર સુધી આવી કોઈ ઘટના તમારા કાર્યકાળની ચલો વાત કરી લઈએ, તમે જયારે કામ કરી રહ્યા હતા ત્યારે આવો કોઈ કિસ્સો સામે આવ્યો હતો? કોઈ વગદારોને આપી દીધું, આવી રીતે સીધું બતાવી દીધું? તો ત્યારે એવું હતું કે ત્યારે પણ એવું હતું કે તે વખતે એક્સચેન્જ કાઉન્ટરો ખુલતા હતા. આ વખતે કોઈ બી બેંકે એક્સચેન્જ કાઉન્ટર ખોલ્યા જ નથી. તો સૌથી પહેલા તો આરબીઆઈએ પૂછવું જોઈએ કે તમે એક્સચેન્જ કાઉન્ટર કેમ ખોલ્યા નથી. એટલે અને બીજું તમને એક ખાસ મારો મુદ્દો રહી ગયો હતો કહેવાનું કે અત્યારે જે બી બેંકોમાં છું, પ્રાંતવાદ કે આમાં નથી પડવા માંડતો, સ્થાનિક સ્ટાફ નથી. પહેલા શું હતું કે દરેક બેંકની અંદર સ્થાનિક સ્ટાફ હોય. સમજો હું મારા વિસ્તારમાં તો આજુબાજુના ઘરવાળા મને કે ભરતભાઈ મને જરા 1 પેકેટ 2 પેકેટ લઈ આવજો, હું બેંકમાંથી લાઈને આપી દેતો, એટલે લોકોમાં હોવા પણ નહોતું થતું. અત્યારનો જે સ્ટાફ છે એને સ્થાનિક જોડે કોઈ સંબંધ જ નથી. એટલે એ સ્થાનિક માટે કોઈ ચિંતા જ નહીં કરે. એને જે મદદરૂપ થતો હોય ધંધામાં કે બેંકમાં બિઝનેસ લાવવામાં કે બીજી રીતે, એ ત્યાં એને સપ્લાય કરી દે છે. એને કોઈ સ્થાનિક સ્ટાફ જોડે પણ એને કોઈ કન્સર્ન નથી હોતું. ઓકે, ઠીક છે. મુકેશભાઈ, એની સાથે કામથી કરતા ચૌહાણ સાહેબ, હું આપને કહેવા માંગુ છું, તમે એક વાત જે કરીને એ માત્ર વાક્ય ઉપર કે આમાં ભાજપ કોંગ્રેસ જેવું કંઈ હતું નથી, એટલે તમે આ કેટલું સત્ય બોલો છો ને એના હું તમને જરાક પ્રકાશ પાડું કે તમે એક તો પૂર્વ પ્રમુખ છો યુનિયન કર્મચારી યુનિયનના, બરાબર? હવે અત્યારની જે બેંકોની પરિસ્થિતિ છે ને, જે નેશનલાઇઝ બેંકોની, એની અંદર તમે સ્ટાફ ઓછો જે કહો છો ને, પણ જે સ્ટાફ છે ને એને જે કામ કરવાનું હોય એના ટેબલ ઉપર હોય ને, એ સિવાય તમે કંઈ પણ પૂછી લો ને તો કે મેનેજરને કહો. મેનેજર એકલો બેંક ચલાવતો હોય ને એવું આપણને લાગે કે આ મેનેજર જ જવાબદાર છે, અને એનું કારણ છે માત્ર ને માત્ર આપનું યુનિયન. એ યુનિયનના કારણે બેંકનો મેનેજર કશું બોલી શકતો નથી. આ એસબીઆઈનું પણ છે, કેનેરા બેંકનું છે, દરેક બેંકોની આ પરિસ્થિતિ છે. મેં અનુભવેલી વાત કરું છું. એટલે તમે જે વાત કરો છો ને કે ભાજપ કોંગ્રેસ નથી, સીધો સંબંધ છે, અને એના કારણે જ આ છે. નહીતર ક્યાંથી નકલી નોટો આવી ક્યાંથી? તમે તપાસ કરી, સરકારે કરી, આરબીઆઈએ કરી, કર્મચારી યુનિયને કરી, અને તમે વાત કરો છો આ ડિબેટ કોઈ ભાજપ કોંગ્રેસ કરવાની ડિબેટ નથી. અમુક બાબતમાં તો પાછા વળી જતા હોય. આ કોઈ ભાજપ કોંગ્રેસ કરવાની ડિબેટ છે યાર. તમે આમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ સ્વતંત્ર છે ભાઈ. એ સ્વતંત્ર નહીં, તમને એ તો ખબર પડે ને કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હોય કે અદાલતો હોય કે ન્યાયતંત્ર હોય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હોય, એ વાત કરી છે કોઈ ન્યુટ્રલ વ્યક્તિ. હવે ભરતસિંહભાઈ જે છે એ ન્યુટ્રલ વ્યક્તિ છે, એ કંઈક કહે અને એમાં આરએસએસ ને ભાજપ આવે એટલે તમારા પેટમાં તેલ રેડાય ભાઈ. સાચી વાત સ્વીકારો ને યાર, સાચી વાત સ્વીકારવાની ત્રેવડ રાખો. તમને કેમ તકલીફ પડે છે ભાઈ? અમદાવાદ શહેરમાં જન્મે, અરે ગમે ત્યાં જન્મથી શું લાગે વળગે યાર. ખબર હોય કે હું હતું, અને એમાં ભાજપ કોંગ્રેસ કરવાની ક્યાં જરૂર છે? આ લોકોનો પ્રશ્ન છે. લોકોને પડતી હાલાકી જે છે એ કદાચ કોંગ્રેસની સરકાર હોય, ભાજપની સરકાર હોય, એમાં ક્યાંય કાળાબજારી થાય છે એનો વિષય છે યાર.
તો આ કાળાબજારીના વિષયમાં તમે ભાજપ કોંગ્રેસ લાવશો. તમને પેલા તો એ ખબર નથી કે કેટલી બેંકો હોય છે યાર, કેટલી બેંકો હોય છે એ તમને ખબર નથી, અને તમે કાળાબજારીમાં ભાજપ કોંગ્રેસ લાવો છો યાર. ના, હું નહોતો બોલતો, પણ તમે જે રીતે એક બ્રુટલ વ્યક્તિ ભરતસિંહ છે, એક બેંક સાથે સંકળાયેલા છે, બેંક સાથે સંકળાયેલા છે, બેંક સાથે સંકળાયેલા વ્યક્તિને તમે આમ બોલો એ કેટલા અંશે વ્યાજબી? સમયનો પણ અભાવ છે. શૈલેષભાઈ, એક મિનિટ, દિશાબેન પાસે પણ જવાનું છે. સમયનો અભાવ છે આપની પાસે. 30 સેકન્ડમાં આપની વાત કરી દો. હા. કે માણેક ચોકનું અમદાવાદમાં ત્યાં ગાડે તમને અમુક પૈસા લઈને આપતા ને એના લાયસન્સ હતા, એ પરિસ્થિતિ હતી અને પહેલા કાઉન્ટરો ખુલતા જે હવે નથી ખુલ્યા. હું એમ કહેવા માંગુ. ઓકે, ઠીક છે. શૈલેષભાઈ, કાઉન્ટરને લઈને પણ એક મહત્વનો સવાલ છે. હવે એને લઈને જો આપ ટૂંકમાં રજૂઆત કરી શકો તો ખૂબ જ ટૂંકમાં. શૈલેષભાઈ, કાઉન્ટરની વાત છે, અને ખાસ કરીને એક્સચેન્જ કાઉન્ટર જે છે, કરન્સી ટેસ્ટ જે છે એ ખોલવી જોઈએ, એ પણ અમે માનીએ છીએ. પણ તો કેમ ન ખોલવામાં આવી અને એના કારણે સ્કોપ મળ્યો છે ને શૈલેષભાઈ? એમાં જે કઈ હશે એની તપાસ કરવામાં આવશે, ને તપાસના અંતે અને જ્યારે પણ આવું જ્યારે ફ્રોડ થયું છે, ખોટું થયું છે, ત્યારે તપાસ કરી છે. તપાસના અંતે અમે પગલા પણ લીધા છે. પગલા લઈ અને એની પરિસ્થિતિ કેવી હોય, ગુનેગાર એક વખત ગુનો કરે પછી બીજી વખત વિચાર આવે ને તો પણ એની નહીં એને સપનું આવે ને તો પણ ફફડી જાય, એ પ્રકારનો કાયદો પણ છે. અને કાયદાની કલમો આપણી પાસે બંધારણ છે, એ પ્રમાણે બધા નીતિ નિયમો પ્રમાણે એની ઉપર કામગીરી કરવામાં આવશે. કામગીરી કરશું. મુકેશભાઈ, એક મિનિટ. શૈલેષભાઈ, મુકેશભાઈ, કામગીરી કરશું. હિંમત થઈ બહુ અને મોટી તમને વાત ગમે છે. એવી કામગીરી કરશું. શૈલેષભાઈ, તો હારું પ્રજા ખુશ થાય. ઓકે, શૈલેષભાઈ, હિંમત થઈ બહુ મોટી વાત કહેવાય. કાર્યવાહી કરવામાં આવશે, કડક કાર્યવાહી કરવામાં આવશે, બધી જ વસ્તુ બરાબર છે, પણ આ હિંમત થઈ બહુ મોટી વાત કહેવાય. ભરતસિંહ, આપની પાસે આવું છું. શૈલેષભાઈ, ખૂબ જ ટૂંકમાં આ વાતને લઈને જવાબ. જુઓ, કોઈની માનો કે આ બાબતે હિંમત થઈ છે, અને એમાં પણ વીટીવીએ જયારે સંજ્ઞાન લીધું છે ત્યારે સરકારને પણ આ જે ચેનલ ચાલે છે એના ઉપરથી સરકાર પણ સંજ્ઞાન લેશે, અને ખાસ સોશિયલ મીડિયામાં આવ્યું હોય તો પણ એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ. જ્યારે આ તો આરબીઆઈ સાથે સંકળાયેલું છે, જ્યારે આરબીઆઈ સાથે કોઈ ચેડા થતા હોય એની જે કરન્સી છે એની કરન્સીને બદલે બીજી કરન્સી લઈ અને એની ઉપરના પૈસા લેવાતા હોય, આવા લોકોને છોડવાના મતમાં અમે નથી. કાયદેસરના કાર્યવાહી પણ થશે. 489B જે ભારતીય દંડ સંહિતા છે, આઈપીસીની કલમ, એ પ્રમાણે પણ કાર્યવાહી થશે. ને ક્યાંથી શું થયું છે એ બેંક ઉપર પણ પગલા લેવા. ઓકે, દિશા, હવે આપની પાસેથી એ જાણવું છે કે એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણને આ બધી જ વસ્તુ આખી ચેનથી કોઈ મતલબ નથી. આપણને ખાલી મતલબ છે કે સીધી રીતે જઈએ, વસ્તુ જે આખી રીતે એક આખી ચેન ચાલે છે એવી રીતે ચાલવી જોઈએ, પરંતુ એમાં કાળાબજારીઓ ક્યાંક આવી રીતે હક મારી જાય છે અને ઉપરથી પૈસા આવી રીતે કોઈ પણ જગ્યા પર. એ સસ્તા અનાજની વાત તો ચલો એ છોડી દઈએ, કઈ પણ વસ્તુ ખરીદવા જાઓ છો ત્યાં આવા બધા લોકો હેરાન પરેશાન કરે છે. તો હવે આપણી જે આખી ડિબેટ હતી એનો મતલબ એક સોલ્યુશન તરફ આપણે આગળ વધવાનું છે. સ્ટિંગ પણ આપણે એટલે જ કર્યું કે એક સોલ્યુશન મળે. તો આપણે છે ને બધું પહેલા તો આપણે બીજેપી, કોંગ્રેસ બધું જ ભૂલી જઈએ, પણ એક આમ જનતા તરીકે, એક બિઝનેસ એન્ટરપ્રિન્યોર તરીકે હું વિચારું ને તો એક પ્રોપર ચેનલ હોવી જોઈએ, જે ચેનલ બધા જ ફોલો કરી શકે. કે પછી જે કોઈ વ્યક્તિ હોય, મોટું વ્યક્તિ હોય, નાનું વ્યક્તિ હોય, મિડલમેન હોય, બધા જ આ ચેનલ ફોલો કરી શકે ને બધા સુધી પ્રોપર ન્યાય મળી શકે. તો એ જે કાળાબજારી થઈ રહી છે, સરકારને એ જ વિનંતી છે કે કાળાબજારી બંધ થાય અને બધાને એક જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય ખૂબ જ સચોટ રીતે મળે. ઓકે, ઠીક છે. ભરતસિંહ, આપ પણ કંઈક કહેવા માંગતા હતા, સાથે આપની પાસેથી એ પણ જાણવું છે કે આ જે આખી જે ક્યાંક કડી તૂટી રહી છે, તો એમાં શું કરી શકાય કે જેના કારણે ફરી વાર આવી ઘટના ન ઘટે, લોકોના ખિસ્સા ખાલી ન થાય અને આવા લોકોની હિંમત ન થાય? મારે એ જ કેવું છે કે હવે તો દિવાળીને એક જ દિવસ બાકી રહ્યો છે. જે નોટો વેચાવાની તે વેચાઈ ગઈ, જતી રહી, બજારમાં બધું થઈ ગયું. આરબીઆઈએ દિવાળી પછી જ્યાં કરન્સી ચેસ્ટમાં પૈસા નોટો મોકલાઈ છે એ દરેક કરન્સી ચેસ્ટમાં જઈને ઇન્સ્પેક્શન અને વિઝિટ કરવી જોઈએ કે એમને આપેલા બંડલો, કેમ કે ઓન રેકોર્ડ હોય બેંકમાં, કોઈ બી તમે બંડલો કાઢો છો એનું એક વોલ્ટ રજીસ્ટર હોય છે, એ વોલ્ટ રજીસ્ટરમાંથી તમે કોણે આપો છો એનો રેકોર્ડ હોય છે કે આ બ્રાન્ચને મોકલાય, કે આ બેંકને મોકલાય, કે એટીએમ વાળાને આપ્યા અથવા કસ્ટમરને આપ્યા, તો કોમ્પ્યુટરમાં પણ બોલતું હોય. તો જો જોઈને આરબીઆઈ આ ચેકિંગ, અને આરબીઆઈને આ રાઈટ છે, જો આરબીઆઈ આ જઈને ચેક કરશે તો સીધું પકડાશે
કે ભાઈ તમે જે ઓન રેકોર્ડ બોલે છે એમાં તો તમે આટલા જ બંડલો દેખાય છે, હા, તો બાકીના બંડલો ક્યાં ગયા? જો આરબીઆઈ એકાદ બે બેંકને પકડશે ને તો આવતા વર્ષે આ બનાવ નહીં બને. બિલકુલ. ઓકે, હા મુકેશભાઈ, અંતિમ પ્રતિક્રિયા આપની પાસેથી, કારણ કે આ ચેક થવું જોઈએ એટલા માટે, કેમ કે આ વર્ષે ઘટ્યું છે, આવતા વર્ષે આ વસ્તુ ન થાય. મુકેશભાઈ, ખૂબ ચોક્કસ હું એવું માનું છું કે પહેલા તો આપણી ગુજરાતની દેશની જનતાને કહું છું કે આવા રોકડા પૈસા આપીને આવી નોટો ન લેવી જોઈએ, કારણ કે નકલી પણ હોઈ શકે છે. અને બીજી વાત કે જે મારો અનુભવ છે ને એમાં તો ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે તમારી બેંકમાં પૈસા હશે, તમે એનો ચેક આપશો એના બદલામાં જ મળશે. તો પછી આ કેશનો વ્યવહાર કેવી રીતે થાય છે એ સૌથી મોટો સવાલ છે. અને સાહેબે એમ કહ્યું નોટો તો હવે વેચાઈ ગઈ, હવે તો કઈ થવાનું નથી. ના, આજે પણ નોટો વેચાય છે અને આ તો ખાલી વીટીવીએ કર્યું છે, બાકી દરેક જગ્યાએ ભારત દેશમાં અને ગુજરાતમાં ચાલે છે. ઓકે શૈલેષભાઈ, હવે આપની પાસે ઘણા બધા લોકોની હવે એક આશાભરી નજર કે અહીંયા આપ જે રીતે કહી રહ્યા હતા કે કડક કાર્યવાહી કરવામાં આવશે, આ બધી વસ્તુની સાથે કડક કાર્યવાહી થાય, પરંતુ એક ખાતરી પણ આપની પાસેથી જોઈએ છે, અથવા તો એને લઈને પણ પગલાં લેવામાં આવશે એ વાતને લઈને કે આ ઘટના આ વખતે ઘટી છે, 2026માં ન થાય, આવતી દિવાળી આ વસ્તુ પર આપણે ચર્ચા ન કરવી પડે. અને સાથે આપની વાત જે કરવાના હતા એ પણ. શૈલેષભાઈ. રાધા, આપની વાત સાથે હું સહમત છું. ક્યારે આવતા વર્ષે શું આવતા અઠવાડિયે પણ આ ન થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી સરકારની છે ને સરકાર ધ્યાન પણ રાખે છે ને આની ઉપર કાર્યવાહી થશે. પણ જે રીતે હું તો 2017માં કેશલેસ તરીકે પ્રસ્થાપિત થયો હતો ને ત્યારે તો પીઓએસ મશીન કે કશું જ નહોતું, અને જે પ્રકારે અત્યારે ગૂગલ પે એ પણ નહોતું. એમ છતાં પણ મેં નરેન્દ્રભાઈ મોદીએ જે હાકલ કરી હતી એને હાકલને સ્વીકારી અને આખું વર્ષ હું કેશલેસ હતો. પણ એમાં જાણવા એ મળ્યું છે કે જે સ્વીડન જે છે એમાં 98% લોકો જે છે એ કેશલેસ છે, ત્યાં એટીએમ બંધ થઈ રહ્યા. હવે હજુ આપણે રોકડ તરફ જઈએ છીએ, પણ હવે જે રીતે આત્મનિર્ભર ભારત થઈ રહ્યો છે એ જ રીતે જે આપણું પેપરલેસ ભારત થઈ રહ્યું છે, જે રીતે આપણે બધી જ રીતે ડિજિટલાઇઝેશન દુનિયાના દેશો સાથે કદમથી કદમ અને તાલથી તાલ મિલાવીએ છીએ, એ રીતે હું તો આપના ટીવીના માધ્યમથી મહામંથન જેવી પ્રતિષ્ઠિત જે ચર્ચા છે એના માધ્યમથી લોકોને કહેવા માંગુ છું કે હવે આપણે પણ આ જે રોકડ જે બાબતો છે એમાંથી પર આવી અને ડિજિટલાઇઝેશન તરફ રહીએ અને કેશલેસ થઈએ અને માત્ર ને માત્ર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તરફ વળીએ તો જ આ બધી બાબતનું સોલ્યુશન છે. એમ છતાં પણ આવું કશું થશે. વાત મારે ખાલી કહેવી છે, કારણ કે નાનેથી અત્યાર સુધી અમે આવ્યા છીએ આશીર્વાદ રૂપે, જ્યારે દાદા દાદી મમ્મી પપ્પાએ હાથમાં નોટ આપી છે ને એ વસ્તુ, એ આખી પરંપરા એ ગૂગલ પે માં નથી આપણી, એ પરંપરા છે. પરંપરાને લઈને જો વાત કરવી હોય તો પછી દિશાબેન પણ કંઈક કહેવા માંગી રહ્યા છે. દાદાજી, હું આપની સાથે સહેમત છું. હું એ જ કહેવા માંગતી હતી કે આપણી જે પરંપરા છે એ તો જળવાઈ જ રહેવી જોઈએ. ભલે 10ની નોટ હોય, હા એ 10ની નોટ હોય, પરંતુ એમાં એટલી ખુશી મળે છે. શૈલેષભાઈ, એ વાત પર. હા, એ આપણી સંસ્કૃતિ જે છે, આપણી પ્રણાલી છે, આદિ અનાદિકાળથી જે ચાલ્યું આવે છે એ પ્રકારે માનો કે હું તો ત્યાં સુધી કહું છું કે ઢોલીને આપણે આપવા હોય તો કઈ એના ગૂગલ પે ન થઈ શકે, આપણે સ્વીકારીએ છીએ. પણ કહેવાનો મતલબ એટલો જ છે કે વધારેમાં વધારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એટલા માટે કે ડિજિટલાઇઝેશન એટલા માટે કે જે આ ખોટું થાય છે, નકલી નોટો આવે છે, નકલી જે પ્રકારનું આપણે વચમાં જે નોટબંધી કરી હતી એ પણ આનું જ કારણ હતું. એટલે આ બધા કારણો પૂરા થાય એ માટે જ અમે કહીએ છીએ કે ડિજિટલાઇઝેશન તરફ વળવું જોઈએ અને વધારેમાં વધારે ડિજિટલાઇઝેશન કરતો કોઈ દેશ હોય તો એ પણ ભારત દેશ છે. અને હમણાં તો થોડા સમય પહેલા વિદેશથી આવેલા તો ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ પણ એક લારીમાં જઈ અને ચા પીધી અને ચા જે છે એ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આપણે ત્યાં શાકભાજીથી લઈને ચા વાળા સુધી નીચે સુધી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પહોંચી ગયું છે. એટલે હવે આ 10-20 નોટોની જરૂરિયાત છે કે આ સંસ્કૃતિ માટે અને ક્યાંક ને ક્યાંક દેવા લેવાની જે પ્રવૃત્તિ છે એમાં જરૂર પડી શકે. ઠીક છે. રાજા, એક વાત છે કે આશીર્વાદની જે વાત છે ને એમાં ગૂગલ પે કેમ ના ચાલે કહું, આ થોડુંક રમૂજ છે કે જ્યારે કોઈ વડીલ પગે લાગે પૈસા આપતા ને તો એ વહુ હોય દીકરી ના મારે નથી જોઈતા એમ તો ગૂગલ પે કરતા બંધ થઈ જાય પાછા. ઓકે. એ તો રહેવું જોઈએ, આ સંસ્કૃતિ. ઠીક છે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે બે વાત છે કે આવા કાળા બજારિયાઓ જે છે પકડાવા જોઈએ, અને બીજી વસ્તુ આપણે પણ એને પ્રોત્સાહન ના આપીએ. મહામંથન